અમરેલીમાં ખાનગી શાળાની બસને અકસ્માત નડ્યો છે। ધારી તાલુકાના ગોપાલગ્રામ નજીકની આ ઘટના છે। ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા રોડની સાઈડમાં બસ ઉતરી ગઈ। 20 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમરેલીમાં ખાનગી બસ કે સ્કૂલ બસ કે જેને અકસ્માત નડ્યો છે। 20 જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ખાનગી શાળાની બસ કે જે ધારુ તાલુકાના ગોપાલગ્રામ નજીક કે જે ડ્રાઈવરે બેલેન્સ ગુમાવતા રોડની સાઈડમાં ઉતરી હતી। મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલે જતા હતા, રસ્તામાં દુર્ઘટના બની। બસ ખાઈમાં ઉતરી ગઈ હતી। ત્યાંથી અમે પછી અમરેલી થોડાક 5 જણાને લઈ આવ્યા છે અને બીજા થોડાક જણાને છે ને પેલા પણ ચલાડા પ્રાથમિક સારવાર મળી ગઈ છે। કેટલા વિદ્યાર્થીઓ હતા? 32 વિદ્યાર્થીઓ હતા, 30-32। આજે વહેલી સવારે અમને ટેલિફોનિક જાણ થઈ કે એક બાળકોને લઈને જતી સ્કૂલ બસ દાનેવ ગુરુકુળની બાજુમાં ટેકનિકલ ખામીના હિસાબે રોડથી સાઈડમાં ઉતરી જતા સ્કૂલ બસમાં સવાર બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હોય। તાત્કાલિક 108 ચલાલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ સહિતના વાહનો સાથે બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડતા એમની પ્રાથમિક સારવાર તેમજ જે લોકોને જરૂરિયાત હતી સામાન્યથી વધારે જેમની ઈજાઓ એવા બાળકોને અમરેલી રિફર કર્યા છે। અને આ જાણ થતાં ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા, પૂજ્ય મહાવીર બાપુ, ગોપાલગ્રામના સરપંચ શ્રી હરેશભાઈ, માણાઓના સરપંચ શ્રી જસકુભાઈ તેમજ વાલીઓને જાણ થતાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પોલીસ પરિવાર પણ વ્યવસ્થામાં આજે ઉપસ્થિત હોય। કોઈ દાન મહારાજની કૃપાથી કોઈ વધારે ઈજા ગંભીર ના હોય, સામાન્ય નાની મોટી ઈજાઓ હોય